हेलो मित्रों, जय माता जी, गुड मॉर्निंग। આપણો દિવસ શુભ રહે, ભગવાન માતાજીની પ્રાર્થના મિત્રો। આજે આપણે આજે મસ્ત સરસ મજાનો આજે વાતાવરણ બહુ સરસ છે। વરસાદ પણ ધીમે ધીમે આવી રહ્યો છે અને રાતે પણ સારો વરસાદ થયો છે। એકના મિત્રો તમને કહેવાનું એવું છે, બહુ આનંદની ખુશી છે, કેમ કે ખેડૂતોને ખુશ હોય તો આપણે પણ ખુશ રહીએ મિત્રો। વાત એમ છે કે મિત્રો ખેડૂત આધીન આપણો દેશ છે। ખેડૂત બહુ સુખી હશે તો અમે પણ વેપારી લોકો પણ બહુ સુખી છીએ મિત્રો, કેમ કે આ ખેડૂત હશે તો જ અમે હસીએ। અને ખેડૂત જ્યારે અમારું અન્ન પકવીને આપે છે અને ખેડૂત મહેનત કરે છે, અમે પણ તો એના આધીને અમારો ધંધો પણ ચાલે છે મિત્રો। એક અને ખેડૂત બધી વાતે મજા કરતો હશે તો અમે પણ મજા કરતા હશે મિત્રો। આજે વરસાદ છે એટલે બહુ આનંદની વાત છે। મને મગફળી બીજી આ છે કે વર તો સારું જ છે, ભગવાનને પ્રાર્થના કરીએ આપણે, કેમ કે વરસ સારું જાય એકને આપણા પાસે બધું સારું કહેવાય। સરસ મજાનો વરસાદ થઈ ગયો એકને બહુ આનંદની ઘડી છે મિત્રો। તમારે કયા કયા ગામમાં વરસાદ થયો છે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો। વરસાદની વાત ન થાય મિત્રો। વરસાદ કુદરત જ્યારે આપણને આપવા માંડે ને તો હજારો હાથવાળો એ કદી લોસ પહોંચવાનો નથી, કેમ કે કુદરત આપશે કે નહીં એને તો વાત જ ન થાય। અને આપણે માણસનું આલેલું કદી ભેળું થવાનું નથી, કુદરતનું આલેલું ભેળું થાય। કોઈ દાડો માણસની આશા નહીં રાખવાની, ભગવાનની આશા રાખવાની। એક દિવસ મારો ભગવાન જરૂર તમારી બધી મનોકામના પુણ્ય કરે એવી આપણે ભગવાન દ્વારકાવાળાની પ્રાર્થના કરીએ મિત્રો। કેમ કે કોઈ માણસની આશા નહીં રાખવાની, પણ કદાચ માણસના રૂપે આવી જાય દ્વારકાવાળા તો સ્વીકારી લેવાનું મિત્રો। એવું નથી કે ભગવાન પોતે જ આપવા આવે, પણ માણસના રૂપે જ્યારે મારો ત્રિલોકનો નાથ ભગવાન કદાચ ત્યાં તો ઉતરે કે હું તને મદદરૂપ થઉં છું તો આપણે કરી લેવાનું મિત્રો। કેમ કે વાત એવી છે કે ભગવાન જ્યારે આવે છે ને ત્યારે કોઈ સાક્ષાત નથી આવતો, ગમે તે રૂપે મદદરૂપ આપણા રૂપે મદદરૂપ થાય છે મિત્રો। કેમ કે ભગવાનની કળા અલગ જ હોય છે, એ ગમે ત્યારે તમારો સાથી બની જાય છે। કેમ કે આનો પરંપાર કૃપા છે મિત્રો। આપણે એમ કહીએ છીએ કે હું આમ કરી નાખું તેમ કરી નાખું, કશું થતું નથી મિત્રો। એની મરજી વગર કંઈ થતું નથી, એની મરજી હશે તો બધું થાય છે। કેમ કે એની મરજી વગર કોઈ કામમાં કાર્ય સફળ થતું નથી, એવો પણ આપણે અનુભવ કરીએ છીએ મિત્રો। વરસાદ બહુ સારો વધ્યો છે અને તમને પણ આનંદ છે, અમને પણ આનંદ છે ખૂબ। અમને તો અત્યંત આનંદ છે, કેમ કે અત્યંત આનંદ છે કે અમારું જીવન જ ખેડૂત આધીન છે। ખેડૂત ખુશી હશે તો અમે ખુશી હશે મિત્રો। કેમ કે વાત એવી બને છે કે ખેડૂત કન હશે તો જ આમાં કન હશે ને કે આમાં કન ના હોય મિત્રો। કેમ કે ખેડૂતના બધાએ કોઈ પણ સિટીની અંદરમાં ભલે ઉદ્યોગપતિ હોય અને ખેડૂત કન હશે તો હોય। જય કિસાન જય જવાન, બધા કીસ પણ જય જવાન જય કિસાન કહેવાથી સેલિબ્રેટ નહીં થવાતું મિત્રો। જય કિસાન એકન થવા માટે તો ઘણી મહેનત કરવી પડે છે, રાત દાડા ઉજાગરા કરવા પડે છે, તારે જય જવાન જય કિસાન થવાય છે, એમનેમ નહીં થવાતું। મારી વાત સારી લાગી હોય તો જરૂર કોમેન્ટ બતાવજો મિત્રો। જય માતાજી, જય શ્રી માતા। તમારો દિવસ શુભ રહે, ભગવાન માતાજી પ્રાર્થના કરે। તો નંદી મહારાજ આવી ગયા છે પ્રસાદ લેવા માટે, આપણે અમે નંદી મહારાજને પ્રસાદ આપીશું, પછી આપણે